હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જે વિદ્યાર્થીઓએ જુનિયર ઇન્સ્પેક્ટર જુનિયર નિરીક્ષક એડવર્ટાઇઝમેન્ટ નંબર 253 2024-25 ની એક્ઝામ 3 ઓગસ્ટ 2025 ના રોજ આપી હતી, એવા વિદ્યાર્થીઓ માટે વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો કે જે હું તમને માહિતી આપું છું. ઓકે, તો તમે થંબનેલ તો જોયું હશે કે શું રહેશે કટ ઓફ. સચોટ સર્વે જ્યારથી એક્ઝામ થઈ છે 3 ઓગસ્ટ 2025 ના રોજ આપણી જે એક્ઝામ થઈ છે ત્યાર પછી બધા વિદ્યાર્થીઓ કોલ કરે છે, મેસેજ કરે છે કે સર શું રહેશે કટ ઓફ, શું રહેશે એક્સપેક્ટેડ કટ ઓફ. તો એવી કોઈ હવામાં વાત નહીં કરી શકાય. આપણે એકદમ પરફેક્ટ એનાલિસિસ થી આપણે તમને તમારી સામે કટ ઓફ રજૂ કરીશું એક્સપેક્ટેડ કે આટલું તો હોઈ શકે. બરાબર છે. તો એ પહેલા હું તમને એક ઇમ્પોર્ટન્ટ માહિતી આપું કે રિસ્પોન્સ કી આવી ગઈ છે. જે તમે 3 ઓગસ્ટ 2025 ના રોજ એક્ઝામ આપી હતી, એડવર્ટાઇઝમેન્ટ નંબર 253 2024-25 જુનિયર નિરીક્ષક, તેની રિસ્પોન્સ કી આવી ગઈ છે. હવે તમે કહેશો કે રિસ્પોન્સ કી ક્યાં છે? તો આ આપણી ઓફિશિયલ વેબસાઇટ છે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ, રાઈટ. એની અંદર આન્સર કી. તો અહીંયા કોઈ એવી અપડેટ નથી. હાલ એકદમ લેટેસ્ટ આપણે માહિતી આપી રહ્યા છે કે આમાં કોઈ એવી અપડેટ નથી કે ભાઈ રિસ્પોન્સ કી જાહેર, રિસ્પોન્સ કી જાહેર. બરાબર, એવું કોઈ માહિતી આપી નથી. પણ હું તમને એક વસ્તુ કહીશ કે જે તમે એક્ઝામ આપવા માટે કોલ લેટર ડાઉનલોડ કરેલો હતો, તો એ લિંક હતી, અથવા તો હું તમને એ લિંક ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરું છું. જો તમારે રિસ્પોન્સ કી જોવી હોય તો અહીંયા એપ્લિકેશન લોગિન તમે જોઈ શકો. અહીંયા તમારી એડવર્ટાઇઝમેન્ટ નંબર 253, અહીંયા તમારે કન્ફર્મેશન નંબર ટાઈપ કરવાનો છે, તમારી ડેટ ઓફ બર્થ, અને તમે આ કેપ્ચા એન્ટર કરશો અને લોગિન કરશો એટલે તમારું એકાઉન્ટ ખુલશે અને તેમાં તમે તમારી રિસ્પોન્સ કી જોઈ શકશો. હજુ સુધી વેબસાઇટ પર મુકાઈ નથી, મતલબ કે વેબસાઇટ પર નથી કીધું હજુ, મતલબ નોટિસ નથી આવી. બધું લીગલ જ છે. જે બધી તમારી વેબસાઇટ આ જે તમે કોલ લેટર જાહેર કરેલા હતા તે જ તમારા રિસ્પોન્સ જ તમને આમાં દેખાશે. સમજાય છે વાતમાં? એટલે ઓફિશિયલ જ છે, ખાલી નોટિસ ઉપર મૂકવાનું બાકી છે. એટલે તમે અહીંયાથી તમે તમારી રિસ્પોન્સ કી જોઈ શકો કે જે તમે આન્સર આપેલા હતા 210 ક્વેશ્ચન ના જે આન્સર આપેલા હતા તેની અંદર તમારો ટીક કરેલો ક્વેશ્ચન અને રાઈટ ક્વેશ્ચન એવું બંને આપેલું છે. એટલે તમારે મેચ કરવાનું અને તમારે માર્ક્સ તમારા કાઉન્ટ કરવાના. હવે કોઈ કહેશે કે કન્ફર્મેશન નંબર, તો જે કોલ લેટર ડાઉનલોડ કરતી વખતે જે કન્ફર્મેશન નંબર તમે ટાઈપ કરેલો હતો અથવા તો ફોર્મ ભરતી વખતે ફોર્મ ભરીએ ત્યાર પછી કન્ફર્મેશન નંબર જનરેટ થાય. અને જો નહીં હોય તો ઈમેલ પર જાઓ, મેલ આઈડી પર તમારા ઈમેલ પર ચેક કરો, G SSS લખો, તેમાં તમને કન્ફર્મેશન નંબર મળી જશે સર્ચમાં ઈમેલ પર. સમજાય છે વાતમાં? એટલે અહીંયાથી તમે તમારી રિસ્પોન્સ કી જોઈ શકો. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી તમે રિસ્પોન્સ કી જોઈ શકશો. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સર મારા આટલા માર્ક્સ થાય. જેવું આ લિંક એક્ટિવ થાય ને લગભગ 20 સ્ટુડન્ટના મેસેજ આવી ગયા, સર મારે 146 થાય છે, મારે 120 થાય છે, મારે 140 થાય છે આ કેટેગરીમાં, તો સર મારો નંબર લાગશે. એવું કોઈ દિવસ કોઈ પ્રેડિક્ટ નહીં કરશે. સમજો વાતમાં મેં શું કહું છું? એના માટે આપણે એક સર્વે કરવો પડશે. સર્વે ધેટ મીન્સ હું તમારી સામે ગૂગલ ફોર્મ રજૂ કરું છું. બરાબર, GSSB જુનિયર ઇન્સ્પેક્ટર GSSB 253 2024-25, રાઈટ, જે આપણી એક્ઝામ હતી તે. હવે આની અંદર સર્વે એટલે શું કે જે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે આ પોસ્ટ માટે, તો એમના સુધી આ ગૂગલ ફોર્મ, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું. બરાબર, ત્યાંથી તમે ગૂગલ ફોર્મ ફિલઅપ કરી શકો. આનો ફાયદો શું થશે તે તમને કહું. એકદમ સચોટ એનાલિસિસ આપણે કરીશું, સચોટ સર્વે કરીએ, એમ જ હવામાં કોઈ વાત કરવી નથી. આ ગૂગલ ફોર્મમાં શું છે? તો સિમ્પલ વસ્તુ, તમારું નામ, જિલ્લાનું નામ, મેલ ફિમેલ, તમારું જેન્ડર, કેટેગરી, તમે જે કેટેગરીથી બિલોંગ કરો છો તે, ત્યાર પછી ફાઇનલ માર્ક્સ, ખોટા જવાબના માર્ક્સ 0.25 બાદ કરીને. સમજાય છે વાતમાં? તમે 100 અટેમ્પ્ટ કર્યા 210 માંથી, કાલે એક્ઝામ્પલ આપીએ, એમાંથી તમારા 20 ખોટા પડે છે તો 20 તો માર્ક્સ જવાના, પણ 20 ગુણ્યા 0.25. સમજાય છે? 20 ગુણ્યા 0.25 એ જે માર્ક્સ થાય તે પણ માઇનસ કરવાના છે. આ કોઈ ભૂલ નહીં કરતું. જે તમે માર્ક્સ એન્ટર કરશો એ તમે કઈ રીતના કરવાનું છે? જે સાચા પડેલા છે તે માઇનસ, ખોટા પડેલા તે માઇનસ, ખોટા ગુણ્યા 0.25. એટલે આ વસ્તુ જરા ધ્યાન રાખજો. એવી રીતના કરીને જે તમારા માર્ક્સ થાય છે ને તે તમે અહીંયા એન્ટર કરો. અને ત્યાર પછી આ તો એક જનરલ માહિતી છે ધ યુટીસી રિલેટેડ, એટલે એક ખાલી ફિલઅપ કરો, જે કરી દેજો. પણ જેવું તમે આ ફિલ કરશો, સબમિટ કરો, એટલે રિસ્પોન્સ મારી પાસે આવશે. નંબર ઓફ સ્ટુડન્ટ, જો હું તમને કહું છું, આજે આપણે વિડીયો બનાવીએ છીએ
જો મારી પાસે નંબર ઓફ સ્ટુડન્ટના રિસ્પોન્સ આવી જશે, ઓકે, જેમ કે 500 થી 1000 વચ્ચે રિસ્પોન્સ આવશે, તો આપણે કેટેગરી વાઇઝ આપણી પાસે બધું એનાલિસિસ મળશે. સમજાય છે વાતમાં? કેટેગરી વાઇઝ આપણને મળશે એનાલિસિસ. એના પરથી હું ફિલ્ટર કરીશ અને એક્સપેક્ટેડ કે ભાઈ આટલું જઈ શકે, એવું નથી કે આટલું જ, પણ તમને એક અંદાજો આવશે કે ભાઈ મારા આટલા માર્ક્સ છે તો હું સેફ છું. સમજાય છે વાતમાં? આ વિડીયો બનાવવાનો મૂળ હેતુ, આ ગૂગલ ફોર્મ શેર કરવાનો મૂળ હેતુ માત્ર એટલો છે કે જેમાં તમે તમારું કટ ઓફ જે જાય છે, કટ ઓફ કેટલું જશે એવો અંદાજો મેળવી શકો અને તમને આઈડિયા આવે કે મારે હવે આગળ શું પ્લાનિંગ કરવાનું છે. સમજાય છે વાતમાં? તો આજે ગૂગલ ફોર્મની તો માહિતી આપી દીધી, તો આનાથી ફાયદો આપણને એ જ થશે કે આપણું અંદાજિત કટ ઓફ કેટલું જશે એ આપણે એનાલિસિસ કરી શકીએ. બરાબર? હું તમને એક બીજી માહિતી આપું. યાદ રાખજો, જો રિસ્પોન્સ ઓછા આવશે તો આપણે વિડીયો બનાવી, કટ ઓફ કેટલું જશે એનો વિડીયો બનાવીશું નહીં, કારણ કે સર્વે છે. 50 વિદ્યાર્થીઓનો સર્વે કરીને આપણે કોઈ અંદાજો નહીં લગાવી શકીએ. આપણી પાસે 500 ઉપર વિદ્યાર્થીઓનો જો રિસ્પોન્સ આવે તો અને તો જ વિડીયો બનશે. જે પણ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે, જેટલા પર ગ્રુપ છે, જેટલા પર સોશિયલ મીડિયાના ગ્રુપ છે, ત્યાં સુધી આ વિડીયો જે યુટ્યુબ વિડીયો છે તેની લિંક શેર કરી દઉં કે જેથી દરેક વિદ્યાર્થીઓ આ ફોર્મ ફિલઅપ કરે અને એક આપણે પરફેક્ટ એનાલિસિસ કરી શકીએ. કારણ કે હું કોઈ પણ વિદ્યાર્થીને એવું નહીં કહેવા કે આટલા માર્ક્સ છે એટલે કટ ઓફ આટલા છે, એવું કોઈ પ્રેડિક્ટ નહીં કરી શકે. આપણી પાસે સર્વે થશે તો આપણે એક અંદાજિત રેશિયો, અંદાજિત માર્ક્સ કે આટલું કટ ઓફ જઈ શકે એવું એઝ્યુમ કરી શકીએ. બરાબર છે? જે તમારી આગળની પ્લાનિંગ માટે હેલ્પફુલ થશે. ઓકે, તો ફાઇનલી આપણી જે એક્ઝામ હતી તેની રિસ્પોન્સ કી પણ આવી ગઈ હતી અને મેં તમને કીધું હતું કે જેવું રિસ્પોન્સ કી આવશે એટલે આપણે વિડીયો બનાવીશું. તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો તમારા બધા મિત્રો સુધી કે જેમણે એક્ઝામ આપી છે, કે જેથી આપણે એક સચોટ સર્વે કરી શકીએ. ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરો, કારણ કે જેવો વિડીયો અપલોડ થશે તેની તમને માહિતી મળી રહે. ઓકે, તો ફરીથી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કટ ઓફ શું હશે એના એક્ઝેક્ટ આંકડા સાથે, બરાબર, એક્ઝેક્ટ મતલબ કે આપણા રિસ્પોન્સના આંકડા સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.